જે મારા મામો માયા ને ભીમોભાઈ ત્રણેય ધોરીઓ કરે હાલો સક્સેસ ન થયું રાખડીઓનું શોપિંગ કરવાનું હોય એ ખબર ને પીએ લે એની મારા હાટુ બર્થડે ગિફ્ટ મોકલાવ્યું ની રેગ્યુલર વિડિયો જોવે ને એટલે ખબર સાપી વંટાણે બપોરા કરી રહી એટલી સાતા પીવાનો ન હોય તબિયત બહુ સારી નથી રહેતી પણ તમારા વિડિયો જોઈને શરીર અને મન બંને પ્રફુલ્લિત થઈ જાય છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને 7:30 થઈ ગયા અને આ જરાક ઉઠાણું મોડું જરી ખાંચી વધારે ઘેડી બધા બેઠા હતા બધા ઉતારતી 12 વાગ્યા હતી તે ઉઠાણું મોડું નીંદર ઉડી મોડી ને દી ઉગે ગો સૂરજ ભગવાન કે નીકળે આવ્યા અમે રાત તાપોર આરામથી બેઠા અહીંયા બહાર બહુ મજા આવે કમ્ફર્ટેબલ બેહાય ને કંઈ રાતોડી અને જો સૂરજ ભગવાન નીરે ને ઉષા સળેગા सीताराम ने जय श्री कृष्ण बधाई माताजी बधाई हाजर निर्वाह राखे धंधा में लाभ दिए शरीर निरोगी राखे हारा विचारो हो जड़े मन की मनोकामना पूर्ण करे कि हाँ सीड़ो टाइम कोई हाँ नहीं सीड़ो ना रे ना हाँ तो कहाँ सड़ा टाइम में कहीं हजू काम नहीं करने का हजी उठवा मोड़े हजी बैठा रहा हाँ मोड़े उठाण मोड़ो उठाए એટલે કામ ગઈ છે ડોવાઈ જાય વેલા ઉઠીએ તો હા વંજવારું થઈ ગયું સાડા 6:15 થઈ ગયા ને 6 વાગે ઉઠાણું તો 15 મિનિટ મોડું હા પણ એ મનમાં એ હોય ને તો મોડું થાય ગઈ ઠેકનું કામ ડોવાતું જાય સાહેબ જો આજ ને થઈ જ બાકી છે તવાઈ ગઈ હતી પછી હું કાલે રોટલી કરેવા તો ઠરે જાય હા તે રોટલી કરેલા હા પછી કરી લીજો હા પછી સાહેબ કરેલે પાડોડાની હેપી બ્રામથી મોળેરા પીહે હા એ ઓલા જીનકો પાડો હે મોટાવની તો ખાતી હાલે હા એ તો ખાતી મોટાવની તો એ તો હોય તે વાટકો ધોરવાન પીએ તો મૂકીએ ને કરે હા એ તો નોય તો પાણી પીએ લઈએ ઝીણકાની જોઈએ હા એની શેરણું થયું હતું પેલે 2 ઉતાવેલાના પાંદડા કીવાનું હા 2 ખવડાવ્યા હતા ને 2 પાછા મૂક્યા હતા હવાઈ ખવડાવી હતા ભેરાથી બધા ધતુરો સડાય ફરી વારે લીધું ને વાહિંદાઈ નાખી દીધા ફરી વાર છે ને જાડું મોટું વાર્યું આખું ને વાર્યું હેઠ વાથી લીધું ત્યાં સુધી વાર્યું આકોરા બહુ પાંદડાઈ ને અને વારનો ટાઈમ હોય ને થાય છે આજે મારે ને મજૂર આવે નેદવા જે કવેલેરું જાડું મોટું ઘરનું કામ કરે ને પછી મૂલી ભેગ્યું યુ જાય ને એક કુસાન ઝોરી પડી અડધી કાલુની ભરેલું હતી એ અડધી આજ ભરી દેવી ઠલવેમાં તો શું ફર્યું મેકીરું થઈ જાય રામમામાના ખેતરમાં તમે ઘર મેરી નેતતા હતા શિયાળાઈ જણાતી થોડી ખાઈ રહ્યું પણ એ પણ પીએ ગયું કાલે એમાં કટકા મૂકી દીધા હતી પીએ ગયું હતી એવી તને ને દે અમારું ખેતર છે અને આ 2 કટક્યું છે આ કટકીને કે વાંસે એ અમારું આખું ખેતર છે એમાં તને બહુ પારું છે પણ ઘૂમરો લાગે જાય તો ઉપાધિની હાઈટમાં મોર ને કાલે ત્યાં રક્ષાબંધન છે તે કાલે તો પછી કંઈ કામ કરવાનું હોય નહીં ભીંડા જોરદાર નિર્વાસે એમાં જે હમણાં હિંગ ઉતાર્યું તો રૂપારી પાછી લાગે ગઈ જાવી છીનકી ને ગવારાઈ નિર્વા જોરદાર છે પણ રામ એક ગવારાઈ હોય તો હવે એલા બિસાડા ભાઈ ખાઈ ગયા ખડ ઉતું ને ત્યાં સુધી વાંધો નહોતો ખડ વાટે લીધું ને તે મજા ને તારતી થાવ છે તો ઓલાઈ રહ્યા એમાં એક એવામાં સીભડું ન હોય ગોતવું નહીં પડે હા ભૂજ દેખાય કરેન મામાની મોટરમાં કંઈક વાંધો થયો ને હાલતી બંધ થઈ ગઈ હતી કાઢવા જાઉં હતી ટોલીમાં રૂલ ફિટ કરે
અને મેં જો પોતું કરે લીધું સહેલું સહેલું. રમીલા મજૂર ભેગી વહી ગઈ હતી. હું બાકીનું કામ હતું એવું કાં કરે ને પછી જાય ને દોસી હીરાવ્યો હતી થોડા ઘણા ઠામ હેવી સરવાના, પણ પહેલાં હું ઢોરની પાણી કરેલા ને ઢોર બિચારા વાટ જવે તો પછી હું કાંઈ ઠામ વિસરે નાખી. મારે ફૂઈ ક્યાં થોડુંક ખડ વાટવા ખડતા ભર્યું શિયારક ભાર્યું, પણ એ કે થોડુંક વાટતી આવવા એ કે તો વાટે આવો. જે મારા મામો માયા ને ભીમોભાઈ ત્રણેય ધોરીઓ કરે ને મજૂર જો માંડવીને દે. 3 જણા આવ્યા ને એક રમીલા 4 જણાને દે. સીતા દોઢ દાય પગ માથે રાખ્યો થોડું અટતા કામ થાય. હાલ પગ ગોટો થઈ ગયો. એમાં વિડીયો ઉતારતા ઉતારતા રાધાની સોડે લીધી ને કુંડામાં પાણી હે નહીં જરાક એક છે મારે ફૂઈ કરવાટવા કાંને એ સહકો કરા તો એ ચાલુ કરે ને તો તમે ઓલી પીણ હાટું ઘર કાઢેલા દેખાય તો થાય. મારે ફૂઈ થાય એમાં પીકો રાહે તો હોય ટુકડા હોય તો ચાલુ કરી દઈએ. મારે આથી તો કોની ને એ ફૂઈ હેઠો હાટો આવે છે ને એટલી દેખાય નહીં. સાપ દબાવવાની હતી જો દબાવે દઈએ તો એ ફૂઈ ઓય એ ફૂઈ સાંભળતા ને એટલા તલીન થેગા વાતું ઓલા વાટવામાં વાતુમાં કામ એ વાત જરાક એક મળી દેખાય તમણી કદાચ નહીં દેખાય રહ્યા. હાલો ઈ સક્સેસ ન થયું. હાઈ પેરાની મારી ફૂઈ એ મારે ધક્કો થાય મોટર ચાલુ કરવા કરતી આવે સાપ દબાવતી આવે પછી આવે ને ટાંકાઈ ભરે લે ને ઢોરે પાણી કરે લે. એ મારે માંડવી કઈક જો આવી છે આ તે દડી કાપોડા કેળી થશે પડી કરે હે ને બહાર લઈ ગયા શોર્ટકટ કાંઈ સાંભળતાનું તાઈ ક્યાં લે. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નીરવા રાખે. તેના અટાણેથી આ 9:30 વાગે હું વાગે ગયું ને મેં હીરાવી લીધું. હીરાવામાં ગર ને ઘી એ કર્યું. પછી બીજી કોરા અમારે છે ને એક કોરા અમારા ખેતરમાં ધોરીઓ નખાઈ ગયો. આજ નાખ્યો અમારા ખેતરમાં ધોરીઓ. મારા બાપો ધોરીઓ કરે. રામ બાપા ખેતર પીએ ગયું એટલે અમારા ખેતરમાં ચાલુ કરવું તો એ થયું. ને એક કોરા છે ને કે કરીને કાકે નહીં કાલે ફુવારા ચાલુ કર્યા હતા ખેતીની ખેતરમાં અમારા પાસે ખેતર છે એમાં પગેતરી મોટરની ઝાટકો લાગે એવો લાગે કે તે જો અટાણે મોટર કાઢે એ શેડો બીર્યો હોય કે પછી મોટરમાં કંઈ થયું હોય જોઈએ કાઢે ભીમભાઈ ને કરીને કાકો ને કેતન ને ભરત ને બધાય ને હું જા મોટર બંધ કરવા ટાંકા ભરી લીધા. લાઇટ ફૂલ છે તે ટાંકાને કુંડાને ભરાઈ ગઈ. વાર ચાલુ કરી હતી દોઈસી ભરાઈ ગયા તો હું બંધ કરતો આવા ને આખો રાખે ને મારે ખડ વાઢે મારે ભારી ચડાવવું એ ગા કે હું ભરલા અહીં ગા ખડ ને પછી છે ને અમારે જવાનું હોય રાણા આવી જરાક વિડીયો ઉતારવાનો હોય ને રાખડીઓનું શોપિંગ કરવાનું હોય. રાખડીઓ લેવાની બાકી છે. કાલે રક્ષાબંધન આવે ગઈ એટલે 2 વસ્તુ કરવાનું હોય. મારા બાપો કરતા હતા ધોરીઓ ને જો એ ભીમભાઈ કરે ધોરીઓ. એક ધોરીઓ નાખીને ટ્રાય કરવી બરાબર ને. અમારા 3 માણસો આવ્યા મજૂર નેદવા 3 માણસો ને રમીલા 4 જણા ને દે. ભાવતાલમાં તો કંઈ ઘટીએ ને એ તો હાવ પેલું કરે કરે ને કાંઈ કરે કરે ને હાવ એવું કરી છે હે પછી લે લે પૂણા બે છે બપોરનું બપોરા ટાણું થયું શાંતિ બેન ધરાર સાપી લેવો ને હવે ને આ કામ કહેવાય ખબર ને પીએ લે
પીવા એ કે કાઢું પીએ ને તો તરીકો હે ને ઘેર પૂગે જાય બહુ મોડું થયું છે મારે 3 થઈ જાય એટલે થોડું કામ બાકી છે ગામનું જો અમે હે ને આગળ રાણાવાવથી પૂગ્યા હજે બપોરા કરવાના બાકી છે પણ હે ને એક પાર્સલ આવ્યું એ ખોલવાનું મને એવી ઉતામળ છે આ હે ને પાર્સલ તમને બધાને ખબર છે કે મારો હમણાં બર્થડે હતો તે મારો બર્થડે ગિફ્ટમાં અમારા સબસ્ક્રાઈબર છે અમદાવાદના ભારતીબેન ડોડિયા કરે એની મારા હાટું બર્થડે ગિફ્ટ મોકલાવ્યું ને રેગ્યુલર વિડિયો જોવે ને એટલે ખબર હોય બર્થડે કાર છે ખબર હતી આગતરી ઈમાં મેં આજ ફોનમાં વાત કરી હતી મને કહેતી હતી કે તમારો બર્થડે મને ઓહાણ હે જયેશભાઈનો ઓહાણ હે બધા વિડિયા જોવો ને એ અમારા માટે બહુ કહેવાય બહુ સારું બાકી તમારે કઈ મોકલાવવાની જરૂર ન હોય તે બિચારા એડ્રેસ એ શાંતિબેન હાડીવાળા શાંતિબેન છે ને ત્રીજી હાડી ન્યાનો એડ્રેસ એના કોન્ટેક્ટ કરે ન્યા મોકલે તો અમારો એડ્રેસ તો ઉતો ને હા તે અમે આજ એના ગાતા નથી લેતા આવ્યા તે હું ખોલા કેમ કામ હે જી હે મારા માટે તો બહુ સ્પેશિયલ અનમોલ કહેવાય ને હા હો નીકળી છે હા હો ઓહો ઘણું બધું હે લે હા હાડી વાહ ઓહો વાવ હાડી મારા હાથ મોકલાવી બિચારાને એટલું બધું લખ્યું વાહ ભારતીબેન બહુ મહેનત કરી હો ભાઈ હું ભારતીબેન અનિલભાઈ ડોડિયા અમદાવાદથી હું મારા પરિવાર સાથે છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી તમારા વિડીયો સતત જોઉં છું આ સમયમાં આપણા કુટુંબના દરેક સભ્ય જેમ કે તમારા સાસુ સસરા રમીલાબેન ભીમાભાઈ મિલન ભારતી દરેક મારા પોતાના પરિવારના સભ્યો હોય એવી લાગણી અમને તમારા માટે થઈ ગઈ છે લખેલ છે 1 વર્ષ પહેલા આપણે વિડીયો કોલમાં વાત કરી હતી મારી તબિયત બહુ સારી નથી રહેતી પણ તમારા વિડીયો જોઈને શરીર અને મન બંને પ્રફુલ્લિત થઈ જાય છે કેવું મસ્તીનું લખ્યું હજુ ઘણું બધું હે પણ તો વિડીયો મોટો થઈ જાય થેન્ક યુ દિલથી ખૂબ ખૂબ આભાર ભારતીબેનનો ખૂબ ખૂબ આભાર ને જય શ્રી કીકો માયા હાટુ માયા રમકડા મરો આ વાહ હા નાનકડું રસોડું ને રમકડું સામાન વાહ ભારતીબેન તમારો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર ને તમે આ ચિઠ્ઠીમાં લખ્યું એ પ્રમાણે કે હમણાં તમારા ઘરનો પરિવાર માનો ને એ સાંભળે ને વાસે ને એવો હરખ થાય તો હે ને પોણા શિયાર થયા ને છે ને અમારે જ્યાં ધોરિયો નાખવા ભીમભાઈ કે એક ધોરિયો નાખી દઈએ રંગ પાણી નહીં પૂગે હેઠે સુધી ત્યાં આવી રીતના જો 2 પાંચિયા ફીટ કર્યા પાહે પાહે અને નાખવા માંડવીને વીચમાં ધોરિયો જુગાડ કરવો પડે ને કીક પણ થોડો ઘણો અને નેદવાનું હાલે અમારે આ બે રાજલી વધારે બિચારી ટાપ બધા એવા છે ખાવા માંડો ઝાડવા ધોરિયો કર્યો ને એમાં બરદનો ને વાસળીનો મેળ આવે કોઈ ઝાડવા ખાવાનો માંડવીને તમારે નેદવાનું હાલે આખો નેદાઈ ગયું લાગે ઓલી કોર વેરી ગયા હે 3 જણા હે ને એક માટી આવ્યો ધોરિયો કરવા અટાણે એવું છે રામબાપા માંડવી પીએ ગઈ લીલી સમ થઈ ગઈ હા પીતા ફેરી ને અમારે પીવરાવાની બાકી છે જો ઉથમી પડી ગઈ ને એક ધોરિયો છે ને જ્યાં છે પેલા જો માણસો ઊભા ત્યાં એક ધોરિયો છે નાખેલ અને બીજો ધોરિયો નાખવાનો છે સેટ વાં વિશમાં તો હવે શિયાર શિયાર થયા ને જો અમે દોસ્તે પૂગે ગઈ નેદવા 4 જણા નેતા હતા 5 જણા થઈ ગયા અને મર જા ધોરિયો થઈ ગયો ચાલુ બનવા માંડ્યો ભીમભાઈ મોર ઝાડમાં ભેગા કરતા જાય કીક મી કરી લીધા મર એ કોક છૂટો હોય ને એ ભીમભાઈ કરતો જાય ફેરો વાહ આવેલો માણસ આવ્યો એક એ ધોરિયો કરતો જાય જોશે ને વાગ્યા હટાણે 5 થઈ ગયા ને જો માયાની બાપો તેડવા ગયા આગળ તેડે આવી અને હું ખેતરમાં નેતતી હતી અમે 2:30 વાગે પૂગ્યા પછી બપોરા કીધા ને બપોરા કરે અને પછી ખેતરમાં નેદવા ગઈ હતી પછી હે ને સા પીવાનું ટાણે બપોરા કરી એટલી સા તો પીવાનો ન હોય સા પીવાનું બાકી હતું તો હું આવી હતી સા પીવા ખે એવું સા પીએ લીધો ને વરે જ્યાં એવું કલાક એક રહી 5 તો થયા 6 વાગ્યા સુધી નેદવાનું હે એવું કે જીબે આવ્યું ઓછી થયું પછી સ્ટોરનું તો ઘેર આવે ને બેબીનું વેરી ગયું હતી કરી લીધું ને મારે ફૂઈ ગયા કીર્તન બોલવા આજ તે આવે ને કરવું જોઈએ નકર તમારી ફૂઈ કરેલી શું ઢોર પાણી કરતી હતી ને પાણી કરી લીધા ને નાખે બધા એને દીધું તો માએ સહકો કર્યો કે મારે પપડું ખાવું એને હે ને ખાંડ વાળું પપડું કરતા માખણ વાળો
માખણ ને માથે ખાંડ. માખણ કારક નું હોય તો ઘી વાળું કરીએ તો ઘી વાળું ભાવે ને. પપુડા ઘી વાળાનો ભાવ, માખણ હોય તો જ ભાવ. પણ આ કારક હે ને માઈ ઊનું કરી દીધું હોય તો થાય એની ખાવું ભૂખ લાગે તે જો.